રાધનપુર મામલે આંખની સિવિલ હોસ્પિટલમાંથી ડોક્ટર સુમેશ અગ્રવાલે કહ્યું કે 5 દર્દીઓને અહીં લાવવામાં આવ્યા છે. અહીં તેમના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. રાધનપુરમાં 13 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. તેમાંથી 5 દર્દીઓ અહીં લેવામાં આવેલા છે. તમામ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. બધા દર્દીઓની ફરિયાદ હતી કે તેમની આંખોમાં દુખાવો અને લાલાશ આવે છે. આની પાછળ શું કારણ છે તેની તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે. હાલ દર્દીઓની ફરિયાદ છે કે ધૂંધળું દેખાઈ રહ્યું છે. માંડલથી આવેલા દર્દીઓ મામલે નિવેદન આપતા તેમણે કહ્યું કે 21 દર્દીઓ અહીં લાવવામાં આવ્યા હતા અને હાલ 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હાલ જે દર્દીઓ અહીં છે તેમની સ્થિતિ પહેલા કરતાં ઘણી સારી છે. અત્યારે 2-3 દિવસમાં એ લોકોની પરિસ્થિતિ પ્રમાણે અમે વિચારીશું કે આગળનું અમારે શું કરવાનું છે. હા, જે ટીમ ગઈ હતી એ ગાંધીનગરથી ગઈ હતી અને એમાંથી 3 કે 4 સભ્યો અમારે ત્યાંથી હતા, જેમાં એક ડૉક્ટર સોનાલીબેન રેટાઇનલ સર્જન, એમાં એક અમારા માઇક્રોબાયોલોજિસ્ટ, એક ઓટીના અસિસ્ટન્ટ ઇન્ચાર્જ અને એક લેબ ટેકનિશિયનનો સમાવેશ હતો. એકચ્યુઅલી પેશન્ટની જે કન્ડિશન હોય છે એમાં બેદરકારી તો અમે ના કહી શકીએ, કેમ કે જો ચેપ થયું હોય એના ઘણા બધા કારણો હોય છે, પર ચેપ હતી પેશન્ટને એ ફોર શ્યોર છે.